વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાના મોટા સૌને ભાવે તેવો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ગાજર લીધેલા છે. તેને ધોઈ અને સાફ કરી લીધા છે. હવે તેની અંદરનો પીળો ભાગ કાઢી લઈશું. બધા ગાજરને આવી રીતે કટ કરી પીળો ભાગ કાઢી તૈયાર કરી દીધા છે. પછી તેને છીણી લઈશું. ગાજર છીણાઈને આપણા તૈયાર છે. એક પેનમાં 2 મોટી ચમચી ઘી ગરમ મૂકીશું. તેમાં ગાજર શેકી લઈશું. ગાજર થોડા ઘી સાથે સતળાઈ જાય, ગાજરનો કલર થોડો ચેન્જ થઈ જશે. પછી તેમાં ઘરની મલાઈ 1 કપ અને 1 કપ દૂધ નાખીશું. એની સાથે મિક્સ કરી લઈએ. પછી ખાંડ ઉમેરીશું 1 કપ. બરાબર મિક્સ કરી લઈશું. ખાંડનું પાણી છૂટું પડશે અને ખાંડના પાણી અને મલાઈ સાથે ગાજર આપણા ચડી જશે. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી સરસ ગાજરને હલાવી અને શેકતા રહીશું. પછી તેમાં 100 ગ્રામ માવો ઉમેરી દઈશું. માવાને બરાબર મિક્સ કરી લઈએ. એક મોટી ચમચી ફરી ઘી નાખીશું. મિક્સ કરીએ. તેનાથી કલર સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. પછી કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચી નાખી અને મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણો ગાજરનો હલવો.